આજે ઇન્ટરનેશનલ યોગા ડેમાં રાજકોટ શહેરમાં ખૂબ ભવ્ય રીતે એનો ઉજવણી થઈ છે. રેગ્યુલર કાર્યક્રમ પણ આપણે જોયો ને અમારા સ્વિમર્સે યોગાને એક એકવા સ્વરૂપે પણ રજૂ કર્યું અને આજના દિવસે અમને ગર્વ છે કે વિશ્વનું પહેલું 15 મિનિટ્સ યોગા સિટી તરીકે અમે રાજકોટને જાહેર કર્યું છે. રાજકોટના તમામ નાગરિકો પોતાના ઘરથી નીકળે તો 15 મિનિટમાં એના અંતરમાં એને 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી યોગની ટ્રેનિંગ પણ મળે એ પણ અમે ઇન્શ્યોર કર્યું છે. માનનીય વડાપ્રધાનશ્રીના 365 દિવસ યોગાના જે સૂત્ર આજે મળ્યું છે એને અમને ગર્વ છે કે રાજકોટ નગરપાલિકા ખૂબ સારી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહી છે. વિશ્વ યોગ દિવસ ઉજવવા બદલ વડાપ્રધાન અને બધા જ નેતાઓ અને બધા કર્મચારીઓ અને તમામ લોકોને અભિનંદન કે આપણું શરીર અને મન સ્વસ્થ રહે એ માટે યોગા ડે ઉજવવામાં આવે છે. જેમ આપણે જન્મદિવસની ઉજવણી કરીએ છીએ તો એક દિવસ માટે નહીં પણ આપણે 12 મહિના યોગ કરવો જોઈએ તો જ આપણું મન અને શરીર સ્વસ્થ રહે અને તંદુરસ્ત જીવન જીવી શકીએ. એકવા યોગાથી ઘણા બધા લાભો થાય છે. ખાસ કરીને શરીરના તમામ અવયવોને કસરત મળે છે. તમામ અંદરની જે કાંઈ ગ્રંથિઓ છે એના સ્ત્રાવ, દાખલા તરીકે પેનક્રિયાસ છે તો ઇન્સ્યુલિન સારી રીતે સ્ત્રાવ થાય છે અને ગાયનેકના જે કાંઈ પ્રોબ્લેમ છે મેનોપોઝના કે કાંઈ પણ તો એ પણ આનાથી રિડ્યુસ થાય છે. અને જો ઓર્થોપેડિકમાં કોઈ ફ્રેક્ચર હોય, પેરાલિસિસ હોય તો એમાં પણ સ્વિમિંગ કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. અને ડૉક્ટર અને ફિઝિયોથેરાપી પણ સ્વિમિંગ કરવા માટે આપણે પ્રેરણા આપે છે, મોટિવેશન કરે છે કે સ્વિમિંગ કરવાથી મસલ્સ, બોન, ઓર્ગન્સ અને તમારું હોલ બોડીને એક્સરસાઇઝ મળે છે.